આ કોઈ ટાઈમ છે ઘરે આવવાનો? અને ખબર ના પડે ઘરે મોડા જવાનું છે, ફોન કરી દઈ. હવે પતાવો ને મોટા ભાઈ. હવે અમે બેય થાકી ગયા છીએ, તમારીથી અને ભાભીથી, આ ઘરથી, આ ઘરના નિયમોથી. અને હવે હું કઈ નાનો નથી કે તમે મને વાત વાતમાં રોકટોક કરો છો. સાંભળો, આપણે આ બે નોખા કરી દઈએ એટલે આપણે શાંતિ. પછી વેલા આવે કે મોડા આવે આપણે શું લેવા દેવા. સાંભળો તો, આપણે હવે નોખા થઈ જઈએ એટલે વેલા જાગવાનું, ટાઈમે જમવાનું, ના બહાર નહીં જવાની કિચકિચથી છૂટા. ના ના, અહીં તો હા ભાઈ. તારી ભાભીનું એવું કહેવું છે કે તમને બંનેને નોખા કરી દઈએ. ભાઈ ભૂમિનું પણ એવું જ કહેવાનું છે કે આપણે બધા અલગ થઈ જઈએ. કાલે તને ખીજાયો એટલે તારા મનમાં શું હતું એ જોઈ લીધું. ના ભાઈ, પણ મારાથી બોલાઈ ગયું. તને ખબર છે બાપુજી કેવા દેખાતા હતા? થોડું થોડું યાદ છે કે તમારા જેવા જ લાગતા. તે ભલે જવાનો નિર્ણય કરી લીધો, પણ હું તને જવા નહીં દઉં. કેમ કે બાપુજીને ગયા પછી મેં તને મારો નાનો ભાઈ નહીં પણ મારો દીકરો માન્યો છે. ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો.